કે રુધિર જ્યારે નુકસાન પામેલી રુધિરવાહિનીના સંપર્કમાં આવે છે એ સમય દરમિયાન કે આ પ્રકારના જમાવટનો માર્ગ શરૂ થાય છે, એટલે કે કારકો જે છે એની નિર્માણ થાય છે. હવે આ જે માર્ગ છે એની શરૂઆત જે છે એ શરૂઆત ક્યાંથી થાય છે? તો કે સૌ પ્રથમ હેગમેન કારક સક્રિય બને છે. સૌ પ્રથમ હેગમેન કારક. હવે આ જે હેગમેન કારક જે છે એ કયા નંબરનો કારક છે? તો કે હેગમેન કારક જે છે 12 નંબરનો કારક છે. બરાબર? એટલે સૌ પ્રથમ હેગમેન કારક જે છે એ સક્રિય બને છે અને હેગમેન કારક સક્રિય બની કે જે આગળનો જે કારક છે પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ કે જેને સક્રિય કરે છે. હવે શરૂઆત હેગમેન કારકથી થઈ કે હેગમેન કારક જે છે એ સક્રિય બને છે. સક્રિય હેગમેન કારક કે જે ક્રિસ્મસ કારક જે છે એને સક્રિય કરે છે. ક્રિસ્મસ કારક જેને સક્રિય બનાવે છે, એટલે કે સક્રિય ક્રિસ્મસ કારક બને છે, સક્રિય બને છે, જે નિષ્ક્રિય હોય છે. હવે આ જે સક્રિય જે ક્રિસ્મસ કારક છે, સક્રિય ક્રિસ્મસ કારક પ્લસ કે કોની સાથે જોડાય છે? AHG એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન સાથે જોડાય છે, પ્લસ ફોસ્ફોલિપિડ અને પ્લસ કેલ્શિયમ Ca+2. બરાબર? હેગમેન કારક સક્રિય બન્યો, તેને ક્રિસ્મસ કારકને સક્રિય કર્યું. ક્રિસ્મસ કારક જે છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન સાથે, ફોસ્ફોલિપિડ અને Ca+2 સાથે જોડાય છે. અને આટલા કારકો જોડાય છે એટલે આવશ્યક કારક 10 ઉત્તેજક સંકુલ બને છે. આપણને કયો કારક આવશ્યક છે? આ 10 નંબરનો સ્ટુઅર્ટ કારક આવશ્યક છે અને સક્રિય કરવા માટેનું એક સંકુલ તૈયાર થયું આંતરિક માર્ગ દ્વારા. હવે બીજું સંકુલ તૈયાર થશે બાહ્ય માર્ગ દ્વારા. બાહ્ય માર્ગની શરૂઆત જે છે કે જે આ માર્ગની શરૂઆત કરનાર કારકો જે છે એ કારકો રુધિર રસની બહારની બાજુએ ઈજાગ્રસ્ત પેશીમાંથી નિર્માણ પામે છે. જો આંતરિક માર્ગ માટેના જે કારક છે રુધિર રસમાંથી નિર્માણ પામતા હતા, જ્યારે આ કારકો બહારની બાજુએ ઈજાગ્રસ્ત પેશીમાંથી નિર્માણ પામે છે. બરાબર છે? જેની અંદર કે જે ફોસ્ફોલિપિડ પ્રોટીન સંકુલ, ફોસ્ફોલિપિડ પ્રોટીન સંકુલ જે છે, ફોસ્ફોલિપિડ પ્રોટીન સંકુલ. હવે જે પ્રોટીન જે છે જેને પેશીય થ્રોમ્બોપ્લાસ્ટિન તરીકે ઓળખાય છે. તો આ જે થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે કે જેની સાથે પ્લસ જોડાણ જે છે કોની સાથે થાય છે? તો કે પ્રો કોન્વર્ટિન કારક સાથે થાય છે, કે જે 7 નંબરનો કારક છે પ્રો કોન્વર્ટિન કારક. એની સાથે પ્રક્રિયા કરી કયું સંકુલ તૈયાર થાય છે? બરાબર છે? ફોસ્ફોલિપિડ પ્રોટીન સંકુલ અને પ્રો કોન્વર્ટિન કારક છે, કે જેના દ્વારા બાહ્ય કારક
બાહ્યકારક ટેન ઉત્તેજક સંકુલ તૈયાર થાય છે. બરાબર, બે સંકુલ તૈયાર થઈ ગયા. આવશ્યક કારક જે છે ટેન ઉત્તેજક સંકુલ, બાહ્યકારક ટેન ઉત્તેજક સંકુલ. હવે આ સંકુલની અસર હેઠળ કે જે સ્ટુઅર્ટ કારક જે છે એ સક્રિય થાય છે. બરાબર છે, કે બંને દ્વારા સ્ટુઅર્ટ કારક જે છે એ સક્રિય થાય છે. સ્ટુઅર્ટ કારક જે 10 નંબરનો કારક છે એને બંને સંકુલ ભેગા મળીને સક્રિય કરે છે. સક્રિય સ્ટુઅર્ટ કારક બને છે. બરાબર છે. હવે કે આજે સક્રિય સ્ટુઅર્ટ કારક જે છે કે જે સક્રિય સ્ટુઅર્ટ કારક પ્રોએસેલેરિન જે 5 નંબરનો કારક છે પ્લસ ફોસ્ફોલિપિડ પ્લસ Ca+2. બરાબર છે, કે જે સ્ટુઅર્ટ કારક, પ્રોએસેલેરિન, ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ કે જે ભેગા મળીને અથવા એકબીજા સાથે પ્રક્રિયા કરીને કે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરે છે. થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ. પહેલો તબક્કો અહીંયા પૂરો થયો, થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણની પ્રક્રિયા જે બે માર્ગ દ્વારા થાય, આંતરિક માર્ગ અને બાહ્ય માર્ગ. ખ્યાલ આવી ગયો. હવે જોઈએ આપણે બીજો તબક્કો. તબક્કો બીજો. બીજા તબક્કાની અંદર શેનું નિર્માણ થાય છે તો કે થ્રોમ્બિનનું નિર્માણ થાય છે. થ્રોમ્બિનનું નિર્માણ. હવે જોઈએ થ્રોમ્બિનનું નિર્માણ કઈ રીતે થાય છે. આપણે પહેલા તબક્કાની અંદર જોયું શેનું નિર્માણ થયું, થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થયું હતું. હવે આજે થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે કે જે નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિન જે છે, નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિન કે જેને સક્રિય થ્રોમ્બિનની અંદર રૂપાંતર કરે છે અને કેલ્શિયમ જે છે મુક્ત થાય છે. બરાબર, કે થ્રોમ્બોપ્લાસ્ટિનની અસર હેઠળ નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિન જે છે સક્રિય થ્રોમ્બિનમાં ફેરવાય છે, કેલ્શિયમ મુક્ત થાય છે. શેનું નિર્માણ થઈ ગયું, થ્રોમ્બિન. હવે ત્રીજો તબક્કો આપણે જોઈએ. ત્રીજા તબક્કાની અંદર ફાઇબ્રિનનું નિર્માણ. શેનું નિર્માણ અહીંયા થાય છે, ફાઇબ્રિનનું. અહીંયા શેનું નિર્માણ થયું, સક્રિય થ્રોમ્બિન. તો એ થ્રોમ્બિનની અસર હેઠળ, થ્રોમ્બિનની અસર હેઠળ જે ફાઇબ્રિનોજન છે, ફાઇબ્રિનોજન નિષ્ક્રિય સ્વરૂપે રહેલું છે કે જેને દ્રાવ્ય ફાઇબ્રિનની અંદર રૂપાંતર કરે છે. થ્રોમ્બિન ફાઇબ્રિનોજનને દ્રાવ્ય ફાઇબ્રિનની અંદર રૂપાંતરિત કરે છે. હવે કે જે ફોલિકલ સ્ટેબિલાઇઝિંગ, બરાબર, કે જે ફોલિકલ સ્ટેબિલાઇઝિંગ કારક જે છે અહીંયા એફ આવશે, ફેક્ટર, કે જે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર અથવા તો કારક, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક છે. તો આ જે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક જે છે કે જે થ્રોમ્બિન જે છે એની અસર હેઠળ, થ્રોમ્બિન અને કેલ્શિયમની અસર હેઠળ શેમાં ફેરવાય છે, સક્રિય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારકની અંદર ફેરવાય છે. હવે આ જે સક્રિય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક જે છે એની અસર હેઠળ દ્રાવ્ય ફાઇબ્રિન જે છે એ દ્રાવ્ય ફાઇબ્રિન સ્થાયી ફાઇબ્રિનની અંદર ફેરવાય છે. સ્થાયી ફાઇબ્રિન.
ફાઇબ્રિન એટલે તંતુ, તાંતણા, બરાબર છે. અને આ જે સ્થાયી ફાઇબ્રિન જે છે કે જે ફાઇબ્રિનના તંતુ જે છે ઝાડાની માફક ગોઠવાઈ જાય છે. ફાઇબ્રિન તંતુઓના જાળામાં રુધિર કોષો જે છે એ રુધિર કોષો ફસાઈ જતા ત્યાં રુધિર ગંઠાઈ જઈ સખત રુધિર ગાંઠનું નિર્માણ થાય છે. અને આ રુધિર ગાંઠનું નિર્માણ થતા તે રુધિર જે છે એ વહી જતું અટકે છે. ખ્યાલ આવ્યો? એટલે ઘા લાગેલી જે પેશી છે, દાખલા તરીકે અહીંયા ઘા લાગ્યો છે, તો ફાઇબ્રિનના તંતુ જે છે ઘા લાગેલી પેશી પર ઝાડાની માફક ગોઠવાઈ ગયા છે. એ તંતુની અંદર રુધિર કોષો જે છે એ ફસાઈ જાય છે અને ફસાઈ જતા ત્યાં આખી આવી જેલી જેવી ગાંઠનું નિર્માણ થઈ જાય અને જેના કારણે રુધિર જે છે એ વહી જતું અટકે છે. આ ઉપરાંત રુધિર જમાવટ પર અસર કરતા જે અન્ય બાહ્ય સ્ત્રોત છે, રુધિર જમાવટ પર અસર કરતા અન્ય બાહ્ય સ્ત્રોત, આ 13 કારકો ઉપરાંત કે રુધિર ગંઠાવાની ક્રિયામાં કે કોણ ભાગ લે છે, તો એક તો આપણે જોઈએ વિટામિન કે, જેને મિનાડાયોન તરીકે ઓળખાય છે, હિપેરિન, હિરુડિન અને ડિફાઇબ્રિનેશન. વગેરે ઘટકો જે છે કે જે રુધિર ગંઠાવાની ક્રિયામાં ભાગ લે છે. બરાબર, આ 3 તબક્કામાં રુધિર ગંઠાવાની ક્રિયા. હવે આપણે એનસીઆરટીમાં ફક્ત એક જ પેરેગ્રાફ આપેલો છે, પણ જૂની જે ગુજરાત બોર્ડ ગયા વર્ષની જે કંઈ પણ ગુજરાત બોર્ડની ટેક્સ્ટ છે એમાં સરસ રીતે 3 તબક્કા આપ્યા હતા. એટલે આ તમારી સમજ માટે હતું કે કઈ રીતે રુધિર ગંઠાવાની ક્રિયા થાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો દરેકને? બાકી તમે ટેક્સ્ટ પ્રમાણે લખશો તો પણ ચાલશે.